મિત્રો, આજે એક નાનકડો વિડીયો બનાવીએ એ પહેલાં સૌને આ હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ. સત્યની શુદ્ધ શીખને આપણે સૌ રાખીએ યાદ. સત્યની શુદ્ધ શીખને આપણે સૌ રાખીએ યાદ. સંસારના સુખ દુઃખની ફોગટ છોડી ફરિયાદ. મિત્રો, સત્ય એક જ છે, પરમ છે, અખંડ છે, અનામ છે, નિરાકાર છે, નિરાધાર છે. અને એ આખા બ્રહ્માંડમાંથી, આખી સૃષ્ટિમાંથી આપણને જાણવા, સમજવા, શીખવા અને અનુભવવા મળી જ શકે છે, જો આપણી પૂર્ણ તૈયારી હોય તો. અને એટલે એ સત્ય છે એને આપણે સ્વીકારવું કે ન સ્વીકારવું એ આપણા ઉપર આધાર રાખે છે. આપણને ખબર છે કે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં જેણે સત્ય સ્વીકાર્યું એણે સમાજની સામે પોતાના અનુભવો જુદી જુદી ભાષામાં અને જુદી જુદી રીતે સમાજની સામે રજૂ કર્યા. કોઈએ વેદ, ગીતા, કુરાન, ગુરુ ગ્રંથ સાહેબ અને આ સિવાય અન્ય ઘણું બધું એમના અનુભવો એમાં આપી. આમ તો સત્ય છે જેને આપણે ઈશ્વર, અલ્લાહ, ગોળ કંઈ પણ કહી શકીએ, એ નિરાકાર છે, નિરાધાર છે, અનામ છે, અખંડ છે. એટલે એના આકાર ન આપી શકાય, ભાગ ન પાડી શકાય કે એને નામ પણ ન આપી શકાય. અને છતાંય અનુભવીઓએ પોતાની શુદ્ધ મતિ ગતિ પ્રમાણે સમાજને એક આછો ખ્યાલ આપવા માટે આ પ્રયત્નો કર્યા છે. આગળ વાત કરીએ. સત્ય જાતે સ્વીકારી પીડતો તજીએ પ્રમાદ. સત્ય તો સત્ય જ છે, આપણે સમજીએ પણ છીએ, પણ જે આપણી આળસ, એ પ્રમાદ જે છે, આપણે જો તજીએ તો સત્યને સ્વીકાર્યા પછી અનુભવી શકાય. સત્ય જાતે સ્વીકારી પીડતો તજીએ પ્રમાદ. વિવેકી વ્યવહારો વડે પીરસીએ પ્રેમ પ્રસાદ. કારણ કે આપણો જે વ્યવહાર છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહમ અને ઇન્દ્રિયો દ્વારા એકબીજાની સાથે થાય છે. જો અહીંયા આપણે સત્યનો સ્વીકાર કરી અને પછી આ સંસારના તમામ વ્યવહારો એકબીજા વ્યક્તિની સાથે કરીએ તો એ વ્યવહારોની અંદર પ્રેમનો પ્રસાદ પીરસી શકાય. અને આવું યુગોથી આવા અનુભવી લોકો કરતા આવ્યા છે. આગળ શરણાગતિ સ્વીકારી એકને જ રાખીએ યાદ. કારણ કે સત્ય છે એ કોઈનું ગુલામ નથી. સત્ય તો સ્વતંત્ર છે, પરમ છે, અખંડ છે, અજન્મા છે, અકર્તા છે. એને કોઈ પોતાના તાબામાં કરી શકે નહીં. આ એની શરણાગતિ સ્વીકારી અને સત્યને વ્યક્તિ અનુભવી શકે. એટલે શરણાગતિ સ્વીકારી એકને જ રાખીએ યાદ. આ ભલે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એને જુદી જુદી ભાષાઓમાં વ્યક્ત કરી શકીએ, જુદા જુદા
નામો પણ કદાચ આપી શકીએ, પણ એ આપણા પોતાના મનને સંતોષ માટે. એટલે શરણાગતિ સ્વીકારી એકને જ રાખીએ યાદ, મનની મોહાંધ મમતા બધી જાતે જ કરીએ બાદ. આ જે અલગતાવાદ છે એ બધી આપણા મનની મોહાંધ મમતાને કારણે છે, બાકી એ તો એક જ છે. એને તમે વિભાજિત ક્યારેય કરી શકો નહીં, હું કે તમે. આગળ તો આના માટે શું કરવું પડે? જે લોકો સત્યને સ્વીકારે એનું જીવન કેવું હોવું જોઈએ એમ. તો જીવન સંયમી જીવીને સહજ છોડીએ સ્વાદ. જીવન સંયમી જીવીને સહજ છોડીએ સ્વાદ. અને અહીંયા સંયમનો અર્થ એ છે કે સત્યનો સંપૂર્ણ સ્વીકાર. અને જ્યારે સત્યનો સંપૂર્ણ સ્વીકાર કરીએ ત્યારે પછી આપણી અંદરના જે ઘણા બધા આવરણો છે એ આવરણોને તજી, એ આવરણોનો સ્વાદ આપણે તજવો પડે. અને એમાં આપણો જીભનો સ્વાદ પણ આવી જાય, શબ્દનો સ્વાદ પણ આવી જાય, રૂપ ગુણ, આ બધા સ્વાદ તજવાની વાત અહીંયા છે. જીવન સંયમી જીવીને સહજ છોડીએ સ્વાદ, આચારો સુધારી આપણા. જો સત્ય આપણે સ્વીકારીએ તો આપણા આચારોની અંદર જે પ્રમાદ જે અસત્ય છે એને આપણે છોડીએ અને તો આપણા આચારો સુધાર્યા ગણાય. આચારો સુધારી આપણા સ્વયં સાધીએ સંવાદ. અને તો સત્યથી આપણે પોતે સંવાદ સાધી શકીએ. અને છેલ્લી વાત મિત્રો, હાથ જોડી કહે હરિયો, વિદારવા વાદ વિવાદ. જો આપણે સત્યને સ્વીકારીએ, શરણાગતિ સ્વીકારીએ સત્યની, તો જ આ બધા વાદ વિવાદ છે એ મટે. કારણ કે આજે તમે જુઓ તો નામ, જાતિ, ધર્મ, નિયમ, પ્રાંતવાદ, ભાષાવાદ, આ બધા વાદ વિવાદ મટાડવા હોય જો આપણે સત્યની જ શરણાગતિ સ્વીકારીએ તો. અને એ નથી સ્વીકારતા ત્યારે તો આ બધી જડતાઓ, અને જડતાઓને કારણે તો આ બધી વિસંવાદિતાઓ ઊભી થઈ છે. એટલે હાથ જોડી કહે હરિયો, વિદારવા વાદ વિવાદ. જડતાને દઈ જાકારો. આ જૂઠી જડતાઓ જે મેં અને તમે પકડી છે મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અને એને પરિણામે આપણું જે અહમ છે એ ઘવાય છે, એ જો છોડીએ તો જડતાને દઈ જાકારો, બનીએ નહીં બરબાદ. આજે આપણે આખું વિશ્વ આ બધી જડતાને કારણે જે બરબાદ થઈ રહ્યું છે, એ જડતાઓ જો આપણે છોડીએ તો આપણી બરબાદી અટકે. અને એમાં કોઈ જવાબદાર નથી, આપણે પોતે જ જવાબદાર છીએ. મિત્રો, આ જ વાત કરવી હતી. આમાં નાના મોઢે કોઈને મોટી વાત લાગતી હોય કે મારી હોશિયારી લાગતી હોય તો આ હરિયો હાથ જોડી અને સૌની માફી માંગે છે. જય ગુરુદેવ. પ્રણામ, પ્રણામ, પ્રણામ.